ચેનલ ઓફ વડોદરા। ડભોઈ ખાતે આવેલ ઉમેશ્વર મહાદેવ મંદિરના 25 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈની ઉમા સોસાયટી ખાતે આવેલ વર્ષો જૂનું મહાદેવ મંદિરને 24 વર્ષ પૂર્ણ થતા 25મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ઉમા સોસાયટીના સ્થાનિકો દ્વારા લઘુરુદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં 21 જોડાઓએ યજ્ઞમાં પૂજા વિધિ કરી હતી। ઉમા સોસાયટીના સ્થાનિકો દ્વારા દર વર્ષે વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવે છે, તેમજ ઉત્સવમાં વિવિધ ધાર્મિક પ્રોગ્રામ કરવામાં આવે છે। ઉમા સોસાયટીમાં આ મહાદેવના મંદિરના પરિસરમાં જ બળિયાદેવનું મંદિર, માતાનું મંદિર તેમજ વેરાઈ માતાનું મંદિર આવેલું છે, જેને લઈને સ્થાનિકો દ્વારા દર વર્ષે અવનવા ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવે છે। ત્યારે મહાદેવના મંદિરને 24 વર્ષ પૂર્ણ થતાં 25મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવામાં આવતા જ લઘુરુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ ડભોઈ દરબાતી નગરીમાં ઉમા સોસાયટીમાં ઉમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। વર્ષો જૂનું આ મંદિર છે, વર્ષો જૂની સોસાયટી છે। એમાં 25 વર્ષથી અહીંયા અવનવા પ્રોગ્રામો થાય છે। આજે ભોલેનાથના મંદિરના 24 વર્ષ પૂર્ણ કરી 25મા વર્ષમાં પ્રવેશ મહાદેવનો થયો છે, તો લઘુરુદ્ર યજ્ઞ રાખવામાં આવ્યો છે। ત્યાં માતાજીનું મંદિર આવેલું છે, બળિયાદેવનું મંદિર આવેલું છે, વેરાઈ માતાનું મંદિર આવેલું છે। અહીંયા લઘુરુદ્રમાં 21 જોડા અહીંયા પૂજામાં બેઠા હતા અને પૂજા બાદ અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલા વર્ષોથી કરવામાં આવે? અહીંયા 25 વર્ષથી અવનવા પ્રોગ્રામો કરવામાં આવે છે।